पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। तो આપણે જય સિયારામ. જય સિયારામ આપણે વાત કરતા હતા મહાત્મ્યની અને એની અંદર આપણે લગભગ મારું એવું માનવું છે કે 12 કે 13 શ્લોક થઈ ગયા હતા, રાઈટ? 1 સેકન્ડ. યા 12 તો થઈ ગયા છે 13 ફિનિશ કર્યા હતા. 13. હા 13, યા ઓકે. તો 13 સુધી તો આપણે આવી ગયા હતા. આગળ જોઈએ 14મો શ્લોક. અધ્યાયમ શ્લોકપાદમ વા નિત્યમ યઃ પઠતે નરઃ સયાતિ નરતામ યાવત મન્વંતરમ વસુંધરે. તો કે વસુંધરે કહ્યું છે અહીંયા. વસુંધરે એટલે કે પૃથ્વી. હે પૃથ્વી, સંબોધન માટે આ વસુંધરે શબ્દ છે. હે પૃથ્વી, હે વસુંધરે, યહ યહ નર નિત્યમ, કે છે કે જે ય પઠતે નિત્યમ નર, નિત્યમ યહ પઠતે નર, એમ તમે જુઓ તો કે જે મનુષ્ય નિત્ય અધ્યાયમ શ્લોક પાદમ વા નિત્યમ, એટલે કે એક અધ્યાય નો અથવા તો શ્લોકના એક ચરણનો પાઠ કરે તો તે સયાતિ નરતામ યાવત મન્વંતરે, કે છે કે એક મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે. જો કે છે કે એક અધ્યાયનો અથવા તો એક શ્લોકના ચોથા 1/4 અનુષ્ઠિત છંદ ની અંદર આપણે 8 અક્ષરે જે અટકીએ છીએ ત્યાં સુધી, એનો અર્થ કે મા મકા પાંડવા આશ્ચૈવ આટલું બોલો તો પણ, અથવા તો કર્મણ્યેવાધિકારસ્તે, બસ આટલું. એવું 1/4 શ્લોક બોલો તો પણ, આખો બોલવાની જરૂર નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્માતે સંગોસ્વ કર્મણી. બરાબર, થેન્ક યુ. મને તો યાદ નથી પણ તમને લોકોને યાદ આવી ગયો છે. વેરી ગુડ, ધેટ્સ અ ગુડ સાઇન. તો કે છે કે એક અધ્યાયનો અથવા તો એક ચોથા ક્વાર્ટરનો પણ જો પાઠ કરે તો સયાતિ સયાતિ એટલે કે પામે છે, તે પામે છે. નરતામ, નરતામ એટલે કે મનુષ્ય શરીરને, યાવત મન્વંતરમ, એક મન્વંતર સુધી, એક મન્વંતર સુધી એ મનુષ્ય દેહને પામે છે. એટલે કે એનો જન્મ ઘડીએ ઘડીએ મનુષ્ય લોકની અંદર થાય છે, મનુષ્ય તરીકે બને થાય છે. એટલે દે ગિવિંગ એ લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી. તમને મનુષ્ય થવાની ઘણી ઓપોર્ચ્યુનિટી આપે છે એક ક્વાર્ટરનો તમે શ્લોકનો પાઠ કરો તો. તો એકદમ સિમ્પલ શ્લોક છે, સમજાય એવો જ છે. કોઈને ક્વેશ્ચન છે? આજે મારો ઇન્ટેન્ટ, હા હે, એકનો એક શ્લોક રોજ બોલે તો પણ થાય, ચાલે. એટલે ધારો કે પેલું એક એમ કે એક અધ્યાય પણ વાંચે તો એમ કે સેમ નો સેમ અધ્યાય વાંચ્યા કરે. પેલો શોર્ટેસ્ટ અધ્યાય છે એક, ચાલે. યાર 15મો 20 શ્લોક છે. એટલે લૂપ બોલે એમ. હા, 12મો પણ એકદમ નાનો છે. ઘણા શ્લોકો, અમુક શ્લોક બહુ, અને અમુક અધ્યાય બહુ નાના છે. પછી છે
ગીતાયા શ્લોક દશકમ સપ્ત પંચ ચતુષ્ટયમ દ્વૌ ત્રિનેકમ તદર્ધમ વા શ્લોકાનામ ય પઠે નર. અહીંયા આગળ 15 અને 16 બે ભેગા છે. ચંદ્રલોકમ અવાપ્નોતિ વર્ષાણામ અયુતમ ધ્રુવમ ગીતા પાઠ સમાયુક્તો મૃતો માનુષતામ વ્રજેત. તો શું કે છે ગીતાયા શ્લોક દશકમ એટલે કે 10 શ્લોકનો, અથવા તો 7 શ્લોકનો, 5 શ્લોકનો, 4 શ્લોકનો, 2 શ્લોકનો, 3 શ્લોકનો, અરે 1 શ્લોકનો એકમ. 10 શ્લોક 10 વાંચો તોય બહુ છે, 7 શ્લોક વાંચો તો પણ ઘણું છે, અને 5 શ્લોક વાંચો તો પણ ઘણું છે, 4 શ્લોક વાંચો, 3 શ્લોક કે 2 શ્લોક અથવા એકમ અથવા તો તત અર્ધમ તદર્ધમ અથવા તો તેનો અડધો શ્લોકનો પણ જો પાઠ કરે, શ્લોકાનામ યહ પઠેત નર. તો કે છે કે 10 શ્લોકનો થાય તો 10 શ્લોક વાંચો, 7 વંચાય તો 7, 5 તો 5, 4 તો 4, 2 કે 3 કે 1 અથવા તો અડધો. જે કોઈ માણસ, જે કોઈ વ્યક્તિ આ રીતે અડધા શ્લોકનો પણ જો પાઠ કરશે તો તે કે છે કે ધ્રુવમ ચંદ્રલોકમ અવાપ્નોતિ વર્ષાણામ અયુતમ. અયુત એટલે કે 1000 વર્ષ સુધી ચંદ્રલોકની અંદર ચોક્કસ વાસ પામે છે. તમારે આમસ્ટ્રોંગ થવાની જરૂર નથી, ચંદ્રલોકમાં તમારો વાસ થાય એમ કે છે. તમને ચંદ્રલોકની અંદર વાસ થાય છે. અને પછી કે છે કે ગીતા પાઠ સમાયુક્તો મૃતો માનુષતામ વ્રજત. ગીતા પાઠની અંદર જોડાયેલો હોય સારી રીતે અને જો મરણ પામે મૃતો, તો કે છે કે એ મનુષ્યત્વને પામે છે. માનુષતામ વ્રજેત, મનુષ્યત્વને પામે છે એમ કે છે. તો 10 શ્લોક થી તે અડધા શ્લોક સુધી પણ જો તમે એનું પઠન પાઠન કરો તો કે છે કે 1000 વર્ષ સુધી ચંદ્રલોકમાં તમને વાસ થાય છે. અને જો કે છે કે ગીતાનો પાઠ કરતા કરતા વ્યક્તિ મરી જાય, મૃત્યુ પામે, તો એ મનુષ્ય લોકની અંદર મનુષ્ય તરીકે જન્મે છે એમ કે માનુષતામ વ્રજે, મનુષ્ય તરીકે મનુષ્યત્વને પામે છે એમ કે છે. તો 15 અને 16 શ્લોક બંને ઘણા સહેલા છે. સમજાયા બધાને? હા. વેરી ગુડ. 17મો શ્લોક વાંચો ભાઈ તમે. બડે ભાગ ચાલુ રહે એમ કહો છો? હા, બડે ભાગ ચાલુ રહે. યા બડે ભાગ માનુષ તનુ પાવા એમ એ કે છે. વાંચો તમે. હા. ગીતાભ્યાસમ પુનઃ કૃત્વા લભતે મુક્તિમુત્તમામ ગીતેત્યુચ્ચાર સંયુક્તો મ્રિયમાણો ગતિમ લભેત. ગીતાભ્યાસમ પુનઃ કૃત્વા લભતે મુક્તિમુત્તમામ ગીતેત્યુચ્ચાર સંયુક્તો નિયમાણો ગતિમ લભેત. તો સંધિ છૂટી પાડીને કે છે કે ગીતાભ્યાસમ પુનઃ કૃત્વા લભતે મુક્તિમ ઉત્તમામ. એ મનુષ્ય આગળના શ્લોકમાં જે કહ્યું કે મનુષ્ય જન્મને પામે છે અને પછી શું કે છે, મનુષ્ય જન્મને પામીને ફરીથી પાછો એ કે છે ગીતાભ્યાસની અંદર પુનઃ કૃત્વા
ગીતાના અભ્યાસમાં ફરી પાછો એ જોડાઈ જાય છે અને લભે મુક્તિમ ઉત્તમામ ઉત્તમ મુક્તિને પામે છે. એ પહેલી લીટીનો અર્થ છે. પછી કે છે કે ગીતા ઇતિ ઉચ્ચાર સંયુક્તો. ગીતે ત્યુચ્ચાર લખ્યું છે, એમાં સંધિ છૂટી પાડી છે. ગીતા ઇતિ ઉચ્ચાર સંયુક્ત એટલે કે મ્રિયમાણ ગતિમ લભે. તો કે છે કે ગીતા બસ આટલું જ બોલે. ગીતા ઇતિ એટલે એવા ઉચ્ચાર સહિત જો પ્રાણ તજે કોઈ તો સદગતિને પામે છે, એમ કે છે. મ્રિયમાણો ગતિમ લભે, સદગતિને પામે છે, એમ કે છે. એટલે કે છે કે બોલ મરતી વખતે જો ગીતા ગીતા એવું નામ લે તો એ છે કે સદગતિને પામે છે. કઈ ગતિને પામે છે એનો અહીં આગળ ઉલ્લેખ કર્યો નથી, એટલે હું કઈ એના વિશે આગળ કહી શકું નહીં. તો સિમ્પલ તમને આઈ થિંક ખબર પડી અર્થ, રાઈટ? હા. ગીતાભ્યાસમ પુનઃ કૃત્વા લભતે મુક્તિ ઉત્તમામ. એ જેમ આગળ કહ્યું કે મનુષ્યત્વને પામે છે અને પછી ગીતાનો ફરીથી અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિને પામે છે. એ પહેલી લીટીનો અર્થ હતો. અને ગીતા એવો ઉચ્ચાર કરતો કરતો જે મૃત્યુને પામે છે તે સદગતિને પામે છે, એમ કે છે. આગળ જોઈએ 18મો શ્લોક. હું બોલું છું. ગીતાર્થ શ્રવણ સક્તો મહાપાપયુતોપી વા વૈકુંઠમ સમવાપ્નોતિ વિષ્ણુના સહ મોદતે. તો અહીં કે છે કે ગીતાર્થ શ્રવણ આસક્ત. પહેલો જે શબ્દ છે એની અંદર 4 શબ્દો છે. ગીતાના અર્થની અંદર, ગીતાનો અર્થ સાંભળવામાં જે આસક્ત થયેલો છે, એટલે આપણે બધા ગીતાના અર્થ સાંભળવા માટે આસક્ત થયા છે અત્યારે. એવો જે આસક્ત થયેલો છે તે મહાપાપયુતોપી વા. એવો મનુષ્ય કે છે કે મહાપાપી હોય તો પણ અપી, મહાપાપમાં જોડાયેલો હોય, મહાપાપ યુત એટલે કે મહાપાપી હોય અથવા તો મહાપાપમાં જોડાયેલો હોય, એવો હોય તો પણ અપી, તો પણ શું કે છે? વૈકુંઠમ સમવાપ્નોતિ. વૈકુંઠને પામે છે. સમવાપ્નોતિ એટલે કે સારી રીતે પામે છે. અવાપ્નોતિ, અવાપ્નોતિ એટલે કે પામે છે. વૈકુંઠને સારી રીતે પામે છે, એમ કે છે. અને કે છે કે વિષ્ણુના સહ મોદતે. કે છે કે વિષ્ણુની સાથે, સહ એટલે કે સાથે, મોદતે એટલે કે આનંદ કરે છે. વૈકુંઠમાં જઈ અને ભગવાન વિષ્ણુની સાથે આનંદ કરે છે, એમ કે છે. તો આપણે ગીતાનો અર્થ સાંભળવાની અંદર આસક્તિ રાખીશું તો પણ, ગમે તેટલા પાપી હઈશું તો પણ કે છે કે વૈકુંઠમ સમવાપ્નોતિ વિષ્ણુના સહ મોદતે. વૈકુંઠને સારી રીતે પામીશું અને ભગવાન વિષ્ણુની સાથે આનંદ કરીશું, એમ કે છે. તો સિમ્પલ બધા શ્લોકો છે એ બહુ સમજવા જેવા છે અને સ્ટેટમેન્ટ છે. બધા શ્લોક સ્ટેટમેન્ટના છે કે આનાથી આ થશે, આનાથી આવું મળશે, આનાથી આવું મળશે. એટલે એક શ્લોક એટલો બધો ડિટેલમાં સમજવાની જરૂર પડતી નથી. આગળનો જોઈએ 19મો. ગીતાર્થમ ધ્યાયતે નિત્યમ કૃત્વા કર્માણિ ભૂરિશઃ જીવન મુક્ત સવિજ્ઞેયો દેહાંતે પરમં પદમ. તો અર્થ શું છે? ગીતાર્થમ, ગીતાના અર્થનું ધ્યાન કરનારો. ધ્યાન કરનારો એટલે કે વિચારનારો, એમ સમજવાનું છે.
નિત્યમ કૃત્વા નિત્યમ કૃત્વા કર્માણી ભૂરિશ ભૂરિશ એટલે કે ઘણા સમય સુધી નિત્યમ કૃત્વા કર્માણી એટલે કે નિત્ય કર્મ કરીને પણ કે છે કે જે મનુષ્ય ઘણા કર્મો કરીને પણ નિત્ય 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 ગીતાના અર્થને વિચારે છે. અહીં નિત્યને આ બાજુ લઈ જવાનું છે. ગીતાનું ધ્યાન ગીતાર્થ ધ્યાન ની સાથે લઈ જાય એટલે કે છે કે રોજ ઘણા કર્મો કરે પણ જો ગીતાના અર્થને વિચારતો હોય રોજ તો કે છે કે જીવન મુક્ત સહ એટલે કે તેને જીવન મુક્ત જાણવો, જીવન મુક્ત જીવતા એ મુક્ત જ છે એમ જાણવો, વિજ્ઞેયો એટલે કે જાણવો. અને પછી કે છે કે દેહાંતે પરમમ પદ અને મૃત્યુ પછી પરમ પદને પામે છે. તો કે છે અહીં આગળ આ શ્લોકનો અર્થ સારી રીતે શું થાય છે કે ભૂરીશ એટલે કે જે ઘણા કર્મો કરીને પણ કૃત્વા કર્માણી ભૂરીશ ભૂરીશ એટલે કે ઘણા કર્મો કરીને પણ જો નિત્ય ગીતાર્થમ ધ્યાયતે નિત્ય ગીતાના અર્થને વિચારે છે સજીવન મુક્ત તેને જીવન મુક્ત જાણવો. કારણ કે વિજ્ઞેયો શબ્દ છે, વિજ્ઞેયો એટલે કે જાણવો, તેને જીવન મુક્ત એ મનુષ્યને જીવન મુક્ત જાણવો. અને કે છે કે દેહાંતે પરમમ પદમ અને દેહનો અંત થયા પછી તે પરમ પદને પામે છે. એ એનો અર્થ છે 19મો શ્લોક. તો કોઈને ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. તો 20મો શ્લોક કીટ અંકલ તમે વાંચો, તમારું માઇક બંધ છે. વીસમો શ્લોક વાંચો. તમારું માઇક બંધ છે. ગીતામાસ્ત્ર્ય બહો મુમુજો જનકાદય નિર્વૃત કલ્મષા લોકે ગીતાયાતા પરમ પદમ. ગીતામાશ્રિત્ય બહવો ભૂભુજો જનકાદયઃ નિર્ધૂર્ત કલ્મષા લોકે ગીતાયાતા પરમ પદમ. તો અહીં આગળ શું કે છે કે ગીતામાશ્રિત્ય બહવો એટલે કે ગીતાનો આશ્રય લઈને, બહવો એટલે કે ઘણા, ભૂભુજો એટલે કે રાજાઓ, ઘણા રાજાઓ. અને કયા કોણ? તો કે જનકાદય જનક આદિ આવા ઘણા રાજાઓ, જનક આદિ ઘણા રાજાઓ, ભૂભુજ એટલે કે રાજાઓ, ભૂભુજ એટલે રાજા, પૃથ્વીનો હાથ એટલે કે પૃથ્વી જેના હાથમાં છે તે રાજા એમ. બહવો એટલે કે ઘણા, ગીતામ આશ્રિત્ય એટલે કે ગીતાનો આશ્રય લઈને, નિર્ધૂત કલ્મષા, કલ્મષા એટલે કે પાપ, અને નિર્ધૂત એટલે કે રહિત થઈને, પાપ રહિત થઈને, નિર્ધૂત કલ્મષા એટલે કે પાપ રહિત થઈને, લોકે એટલે કે આ લોકમાં, ગીતા અહીં ગીતા નો અર્થ છે ગીતા યાતા, યાતા એટલે પ્રાપ્ત થયા છે, પરમ પદમ એટલે કે પરમ પદ ને પ્રાપ્ત થયા છે. પણ ગીતાનો અર્થ અહીં આગળ યશ લેવાનો છે અર્થ,
એટલે કે એનું ચરિત્ર ગવાય છે. ગીતા હમ. એટલે કે યશને પામે છે અને પરમ પદને પણ પામે છે. હમ. ખ્યાલ આવ્યો? તો કે છે કે જે ગીતાનો આશ્રય કરનારા ઘણા રાજાઓ, જનક આદિ જેવાઓ, એ પાપ રહિત થઈને આ લોકમાં યશને પામ્યા છે અને પરમ પદને પણ પામ્યા છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? હા. ઓકે. નિર્ધૂત કલ્મષા એટલે કે પાપ રહિત થઈને, લોકે એટલે આ લોકમાં, ગીતા એટલે કે યશને પામ્યા છે, એમ એનું 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 ગાન થાય છે, એની કીર્તિ ગવાય છે. ગીતા એટલે કે એનું ગાન થાય છે, એમ. યાતા એટલે કે પ્રાપ્ત થયા છે, અને પરમ પદમ એટલે કે ઉત્તમ ગતિને. તો 20મો શ્લોક એકદમ સહેલો છે કે જનકાદિ ઘણા રાજાઓ ગીતાનો આશ્રય કરીને પાપ રહિત થઈને આ લોકની અંદર યશને પ્રાપ્ત થયા છે અને પરમ પદને પણ પ્રાપ્ત થયા છે, એમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા છે, એવો અર્થ થાય છે. 21મો શ્લોક કેતુલભાઈ તમે વાંચો. હા. ગીતાયા પઠનમ કૃત્વા મહાત્મ્યમ નૈવ યઃ પઠેત વૃથા પાઠો ભવેત તસ્ય શ્રમ એવ યુદાહત. યુદારત. યુદારત. એકચ્યુઅલી તો ત્યાં આગળ સંધિ છે, હી ઉદારુત. હી અને ઉદારુત બે ભેગા શબ્દો છે, એટલે પણ શ્લોક આ રીતે વંચાય છે. ગીતાયાઃ પઠનમ કૃત્વા માહાત્મ્યમ નૈવ યઃ પઠેત વૃથા પાઠો ભવેત તસ્ય શ્રમ એવ યુદારુત. તો કે છે કે ગીતાનું પાઠ કરીને, યહ એટલે કે જે ગીતાનો પાઠ કરીને, યહ પઠેત અને પહેલો શબ્દ ગીતાયા એટલે કે જે ગીતાનો પાઠ કરીને, રાઈટ, પાઠ કરીને મહાત્માનો પાઠ કરતો નથી. કૃત્વા મહાત્મમ ન એવ એટલે કે ગીતાનો પાઠ કરીને પછી મહાત્માનો પાઠ કરતો નથી. તસ્ય પાઠ વૃથા, તેનો પાઠ વૃથા થાય છે, નકામો થાય છે, એમ કે છે. હી એટલે કે કારણ કે, એવા પાઠને શું કે છે? શ્રમ. એવા પાઠને શ્રમ રૂપ જ કયો છે. એવ ઉદારુત. ઉદારુત એટલે કે કયો છે, એવા પાઠને શ્રમ કયો છે. એટલે કે તમે મહેનત કરી પણ તમને ફળ કશું નહીં મળે. એટલે ગીતા પાઠ કરી અને પૂરો થાય પછી મહાત્માનો પાઠ કરવો જોઈએ. જો તમે મહાત્માનો પાઠ ના કરો તો એ પાઠ વૃથા કહેવાય છે, આવું ભગવાન કહે છે. ખ્યાલ આવ્યો? એને ખાલી શ્રમ કર્યો કહેવાય, પણ એને કઈ એનું ફળ મળતું નથી. મહેનત એને કરી પણ ફળ નથી મળ્યું, એમ કે છે. તો સિમ્પલ છે આ અર્થ. જે ગીતાનો પાઠ કરીને મહાત્મ્યનો પાઠ કરતો નથી, તેનો પાઠ વૃથા થાય છે, કારણ કે તેવા પાઠને શ્રમ રૂપ જ કહ્યો છે. શ્રમ એવ હિ ઉદારુત. શ્રમ જ કયો છે, કારણ કે. હિ એટલે કે કારણ કે. ઓકે, હવે આગળ જોઈએ 22મો શ્લોક. એતન્ માહાત્મ્ય સંયુક્તમ ગીતાભ્યાસમ કરોતિ યઃ સતત ફલમ અવાપ્નોતિ
દુર્લભામ ગતિમ આપનુયાત. તો કે છે કે એતત, આ પ્રમાણે, એતત નો અર્થ છે આ પ્રમાણે, મહાત્મ્ય સંયુક્તમ, મહાત્માની સાથે, યહ એટલે કે જે મનુષ્ય ગીતાભ્યાસમ કરોતિ, ગીતાનો અભ્યાસ કરે છે, સ એટલે કે તે, તત એટલે કે પૂર્વે કહેલા, પહેલા જે કહ્યા આગળના શ્લોકોમાં, એના ફળને પ્રાપ્ત થાય છે. ફલમ આવાપનોતિ, એ ફળને પ્રાપ્ત થાય છે. અને કે છે કે દુર્લભામ, દુર્લભ ગતિને પણ પ્રાપ્ત થાય છે. દુર્લભામ ગતિમ આપનુયાત, દુર્લભ ગતિને પણ પ્રાપ્ત થાય છે. તો ભગવદ ગીતાનો પાઠ કરીને મહાત્માનો પાઠ કરવાથી એ કહે છે કે દુર્લભ ગતિને પણ પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ ગીતાનો પાઠ કરવાનો કયો છે એટલે 18 અધ્યાય પૂરા થયા પછી ખ્યાલ આવ્યો. 18 અધ્યાય પૂરા થાય પછી મહાત્માનો પાઠ કરવો જોઈએ એમ કે છે. કે તમે 18 અધ્યાયનો પાઠ 18 અધ્યાય વાંચો, 18 અધ્યાયનો પાઠ કરો, પછી મહાત્મા પણ વાંચવું જોઈએ. અને મહાત્મા સહિત જો પાઠનો ગીતાનો અભ્યાસ કરે છે તો તેને તે ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે જે પહેલા કહ્યું આ મહાત્મ્યની અંદર એ બધું ફળ એને મળે છે. દુર્લભામ ગતિમ આપનુયાત, અને દુર્લભ ગતિને પણ પ્રાપ્ત થાય છે. તો આ 22મો શ્લોક ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? સમજ્યા સારી? હા સમજ્યા, પણ એટલે ક્વેશ્ચન આઈ થિંક હતો પણ કદાચ આન્સર આવી ગયો કે આ મહાત્મા અને આગળ વાળો જે શ્લોક હતો કે મહાત્મા વાંચવું જ જોઈએ એમ, નહીં તો શ્રમ બરાબર છે એમ. તો આગળના શ્લોકોમાં તો એવું નતું કહ્યું ને, આગળનામાં તો એવું જ કહ્યું હતું કે આ વાંચીએ તો આટલું ફળ મળે, એક વખત વાંચીએ તો આટલું ફળ મળે, એ બધું. પછી મહાત્મ્ય કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે વાંચવાનું? મહાત્મા વાંચો, એનાથી તમને એ શાસ્ત્રના ગ્રંથ પ્રત્યે એક ભાવ ઉત્પન્ન થાય. જેવી રીતે પેલો નાનો શિવમ છે તમારે ઘેર, એ શિવમને હોમવર્ક કરાવવું હોય તો તમે એમ કહો કે હા એમ કર, આટલું પૂરું કરી દે તો તને ચોકલેટ આપીશ, અથવા તને કોક નું ડ્રિંક આપીશ, અથવા તો તને ફોન અડધો કલાક વાપરવા આપીશ. આ પ્રમાણેનું કે છે કે પ્રલોભન આપવામાં આવે છે. એટલે એને એક પ્રકારનું કરવાનું, વાંચવાનું મન થાય, અને વાંચે ઘણો સમય સુધી. ગીતા વાંચવાનું એને મન થાય, એનું પ્રલોભન આપે છે પહેલા તો. અને આપણા વેદોની અંદર પણ આ જ વાત કહી છે કે આ તમે આ કામ, આ યજ્ઞ કરશો તો આ ફળ મળશે, આ કરશો તો આવું થશે, આ કરશો તો આ થશે, એવા અનેક બધું કહેવામાં આવ્યું છે. એ એટલા માટે કે જે માણસ કરતો જ નથી એને એની અંદર પ્રવૃત્ત કરવા માટે પ્રલોભન આપે છે. તો આ મહાત્માથી જે ના કરતો હોય અને પહેલી વાર જે વાંચ્યું હોય, વાંચતો હોય, એને પેલા બધા શ્લોકો કહી અને એક પ્રકારનું પ્રલોભન કે અડધો શ્લોક, એક શ્લોક વાંચજો તો પછી રોજ એક શ્લોક વાંચે એમ ઇન્ટેન્શન. પણ ખરેખર તો જે વાંચવાનું છે એ પોતાની જાતે જ વાંચવાનું છે. અમુક સમય થાય અને પછી એને તમને ખબર પડે કે ના ના આ તો કરવા જેવી બધી વસ્તુઓ છે. અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણએ જે 18 પ્રકારના યોગ કહ્યા છે એ સમજવા જેવા છે. આવું જયારે વ્યક્તિ સમજી લે છે પછી એના માટે મહાત્મા બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું નથી, કારણ કે એને ફળની આસક્તિ નથી હોતી. ભગવદ ગીતાની અંદર મેન તો વાત એ જ કરી છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર
માતે સંગોસ્ત્વ કર્મણી. રાઈટ. અને બરાબર. જુઓ ભગવદ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પણ શરૂઆતમાં જે પહેલો અધ્યાય છે, અરે સોરી બીજો અધ્યાય, બીજા અધ્યાય જયારે પહેલા અધ્યાયમાં એને ધનુષ્ય મૂકી દીધું ત્યારે યુદ્ધની અંદર જોડાવા માટે ભગવાને ઘણા ઘણા પ્રલોભન આપે છે. હમ. કે છે કે તું મરી જઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે, અને જો જીતીશ તો તને કે છે કે આ રાજ્ય અહીંનું રાજ્ય મળશે. આવા બધા પ્રલોભન ભગવાને પણ આપ્યા છે બીજા અધ્યાયમાં. અને જ બીજા અધ્યાયમાં થોડા શ્લોકો પછી કર્મણ્યવાધિકાર હશે, પછી એને કે છે કે ના ના, તારે કે છે કે કર્મ કરવાનો તારો અધિકાર છે અને ફળમાં તારો કોઈ અધિકાર નથી. એટલે ધીમે રહીને પછી એને પેલા માર્ગે વાળ્યો છે. ખ્યાલ આવ્યો? એકવાર એને ટેવ પડવી જોઈએ કે ભાઈ મારે રોજ હોમવર્ક કરવાનું છે શિવમે. રાઈટ. હોમવર્ક ની ટેવ પડી જાય પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, પછી ચોથા પાંચમા તમારે કેવું ના પડે એને કે મારે હોમવર્ક લઈને જવાનું છે. એ બીજા બધા છોકરાઓ હોમવર્ક કરીને આવતા હોય એટલે હોમવર્ક કરીને જ જાય, પછી એને ચોકલેટ આલવાની જરૂર નથી. 10મા ધોરણની અંદર ચોકલેટ આલવાની જરૂર નથી. 12મામાં અને કોલેજ વાળા છોકરાને એવું કઈ પ્રલોભન આલવાની હોય છે ખરી તમારે? ના. એ શરૂઆતમાં પાડવા માટે ફળની જે એની પ્રલોભન આપ્યું છે. તો તમને મહાત્માનો જે આ શ્લોકનો તમને ખ્યાલ આવ્યો કે શા માટે પ્રલોભન આપે છે કે ભાઈ કશો વાંધો નહીં, કઈ નહીં થાય તો ચંદ્રલોકને આપણે પામીશું. વાંચીએ તો ખરા, સમજીએ તો ખરા. એમ થોડું એક એક બબે કરી અને માણસ જયારે ખરેખર સમજણો થાય કે ભાઈ ખરી વસ્તુ તો આ છે, એ બધું સમજે પછી એને પ્રલોભનની કોઈ જરૂર નથી. પછી એ જયારે ગીતા વાંચવા બેસે છે ત્યારે એને એવું નથી હોતું કે મારે ચંદ્રલોકમાં જવાનું થશે એટલે હું વાંચું છું. એ પ્રલોભન થી પછી કાર્ય કરતો નથી. ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતમાં માં જેમ બાળકને પ્રલોભન આપીને એક પ્રવૃત્તિની અંદર પોતાના બાળકને પ્રવૃત્ત કરે છે, એવો આ પ્રયત્ન છે મહાત્માને કહેવાનું. ખ્યાલ આવ્યો? સારું, તો કોઈ ક્વેશ્ચન છે? અમારી ગીતામાં મહાત્માનું નથી. હે? અમારી ગીતામાં મહાત્માનું નથી. કોઈની ગીતામાં નથી, મારી પાસે છે એમાંય નથી. તમે વેબસાઇટ મૂકી એમાં તું નહીં? હા, વેબસાઇટ પરથી છે. પણ 2 મહાત્મ્ય છે, એક નહીં. બીજું મહાત્મા મને મળશે તો હું કરાવીશ, પણ મૂળ 2 પ્રકારના મહાત્મ્ય છે. તો આ એક વરાપુરાણ નું મહાત્મ્ય છે. સારું, તો પછીનો શ્લોક વાંચો. શું તું વાંચથી કીટ અંકલ તમે વાંચો. મહાત્મા મેતમ પિતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાંતે ચ પઠેદસ્તુ યદુક્તમ તત્ફલમ લભેત. સુત ઉવાચ માહાત્મ્યમ એતદ્ ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાંતે ચ પઠેદ્યસ્તુ પઠેત સંધિ છૂટી પાડીને પઠેદ્યસ્તુ, અને ભેગો વાંચો તો પઠેદ્યસ્તુ એમ બોલાય. ગીતાંતે ચ પઠેદ્યસ્તુ યદુક્તમ તત્ફલમ લભેત. યત ઉક્તમ ફલમ લભેત. તો શ્લોક છૂટો સંધિ છૂટી પાડો તો મહાત્મમ એતત ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાંતે ચ પઠેત યસ્તુ યત ઉક્તમ તત્ફલમ લભેત. કે છે કે વળી ચ શબ્દ છે, વળી જે કોઈ મનુષ્ય યહ તું
ગીતાંતે, ગીતાના અંતે હમ મયા પ્રોક્તમ, મેં કહેલા, હમ મયા પ્રોક્તમ, હમ મેં કહેલા ગીતાના, ગીતાયાહ, ગીતાના આ સનાતન મહાત્મ્યનો પાઠ કરે છે. હમ મહાત્મમ એતત ગીતાયા, કે છે કે આ મહાત્માનો ગાન કરે છે. મારા કહેવા પ્રમાણે સનાતનમ ગીતાંતે, તે કે છે કે જે સનાતન મહાત્માનો પાઠ કરે છે તે યત ઉક્તમ, મેં ઉપર જે કહ્યું, આગળ જે શ્લોકોમાં કહ્યું તે પ્રમાણે તત્ફલમ લભે, તે ફળને પામે છે. તત્ફલમ લભેત એટલે કે તે ફળને પામે છે. યદુક્તમ એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે, યત ઉક્તમ પહેલા જે કહ્યું છે તે યદુક્તમ, અને ગીતાંતે ચ પઠેત અસ્તુ, ગીતાના અંતે જો આ પાઠ કરે છે. શાનો પાઠ? મહાત્મ્ય, મહાત્મ્યમ એતત, આ પ્રમાણે મહાત્માનો ગીતાના અંતે જો ગાન કરે છે, મારા કહેવા પ્રમાણે, મેં કહ્યું એ રીતે, રાઈટ, તે કે છે કે ઉત્તમ ફળને પ્રાપ્ત કરે છે. આ અર્થ છે. તો કોઈને ક્વેશ્ચન છે? સારું. આપણે આને આરતી જેવું કહેવાય? ના, આરતી નથી, આરતી નથી. આ ગીતાની આરતી નથી. ગીતાની આરતી છે. જેવી રીતે રામાયણની આરતી છે એવી ગીતાની પણ આરતી છે. પણ આ આરતી ગીતાની નથી. ગીતાની આરતી છે, બરાબર, તમે કહ્યું એ મને યાદ છે. ભગવદ ગીતાની આરતી છે, પણ અહીંયા આગળ મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. હું આવતી વખતે લઈ આવીશ. જે પેલા એની ખાલી પાઠ કરવાની જે ચોપડી હોય ને, એમાં આરતી હોય છે. ના, તમે મને આપી છે સંધિ છોડેલી, એમાં બી આરામ તો છે. આરતી છે એમાં? હોય બરાબર. આરતી બધી ગીતામાં, મોટા ભાગે બધી ગીતામાં આરતી હોય છે, અને સરસ આરતી છે પાછી. યા આરતી છે, બરાબર. મને ખબર નહીં, મારી આ ગીતામાં નથી આરતી. મારી પાસે અત્યારે જે ગીતા છે એમાં આરતી નથી. પૂરી થયા પછી પણ નથી. આઈ ડોન્ટ નો વાય. કઈ વાંધો નહીં. તો ઇતિશ્રી બારા પુરાણે શ્રી ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ, આ પ્રમાણે વરા પુરાણમાં કહેલું શ્રીમદ ભગવદ ગીતાનું મહાત્મ્ય અહીં આગળ પૂરું થયું. તો આ મહાત્મ્યના શ્લોકો હતા જે આપણે બાકી હતા. હવે પાઠ ભગવદ ગીતા તો આજે પૂરી થઈ ગઈ. મૂકી છે હમણાં, ગીતાને મૂકી છે આરતી. છે આપણે જે બુક જે વાંચીએ છીએ એમાં છેલ્લે છે. આપણે જે બુક વાંચીએ પીડીએફ છે એમાં જ છે, એની અંદર જ છે. અચ્છા, અચ્છા, ઓકે. તો જય ભગવદ ગીતે, જય ભગવદ ગીતે, હરિહિય કમલ વિહારિણી, એટલે કે ભગવાનના હૃદય કમલની અંદર વિહાર કરવા વાળી, ભગવાનનું જે હૃદય કમળ છે એની અંદર વિહાર કરવા વાળી સુંદર સુપુનીતે. તો કે છે કે આ ગીતા ક્યાં રહે છે? વિહાર કરે છે ભગવાનના હૃદય કમળની અંદર. એટલે ભગવાન હંમેશા પોતાના હૃદયની અંદર એનો વિચાર કર્યા કરે છે. ભગવદ ગીતાનો એ સુંદર છે અને સુપુનીતે એટલે કે પવિત્ર કરનારી છે. જય ભગવદ ગીતે, જય ભગવદ ગીતે. સારું. બીજી લીટી શું કે છે? કર્મ સુમર્મ પ્રકાશિની,
કર્મનો અર્થ જણાવનારી. શું મર્મ? મર્મ એટલે કે અર્થ. સારી રીતે કર્મના અર્થનો પ્રકાશ કરનારી, એટલે કે કર્મનો અર્થ, કર્મનો મર્મ એટલે કે કર્મ શું છે, કર્મ કોને કહેવાય, સાચું કર્મ કોને કહેવાય, નિષ્કામ કર્મ કોને કહેવાય, સત્કર્મ કોને કહેવાય, અસત્કર્મ કોને કહેવાય, એનો પ્રકાશ કરનારી આ ભગવદ ગીતા છે. કર્મ સુમર્મ પ્રકાશિની. કામાસક્તિ હરા, એટલે કે કર્મની અંદર જે કામની આસક્તિ છે એને હરવા વાળી છે. કારણ કે ભગવદ ગીતા એ આપણને પ્રેરણા આપે છે કે તમે ફલની આશા રાખ્યા વગર કર્મ કરો, અને એ જ સમજાવે છે. એટલે કે છે કે કામાસક્તિ હરા, કામની આસક્તિનું હરણ કરનારી છે આ ભગવદ ગીતા. આગળ કે છે તત્વ જ્ઞાન વિકાસિની. તત્વનું જ્ઞાન, બ્રહ્મ, માયા અને જીવ, આ 3 તત્વ મુખ્ય છે, એનું જ્ઞાનનો વિકાસ કરનારી છે. અને વિદ્યા બ્રહ્મ પરા, ભગવદ ગીતાના અંતમાં જ છે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એટલે કે પરા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા છે પણ પરા વિદ્યા છે, એટલે કે શ્રેષ્ઠ બ્રહ્મ વિદ્યા છે, એમ કે છે. જય ભગવદ ગીતે. તમને અર્થ બધા સમજણ પડે છે ને? ક્વેશ્ચન હોય તો તરત બોલજો, પૂછજો મને. હા હા ચોક્કસ. હું જરા ઝડપમાં છું. નિશ્ચલ ભક્તિ વિદાયિની, કે છે કે ચોક્કસ ભક્તિનું વિધાન કરવા વાળી છે. એટલે કે સાચી ભક્તિ કોને કહેવાય એનું વિધાન કરવા વાળી છે. જુઓ, સાચી ભક્તિ કોને કહેવાય. આપણે ચાંદલો કરીએ છીએ, પૂજા કરીએ છીએ ને એ બધું બરાબર છે, ધેટ્સ ઓકે. પણ ભગવદ ગીતાની અંદર આવું બધું કહ્યું નથી. એવું બધું, એવો ઉલ્લેખ નથી કર્યો. નિશ્ચલ ભક્તિ વિધાન, સાચી ભક્તિ કોને કહેવાય એ 12મા અધ્યાયની અંદર છે. અને ભક્ત, મને કયો ભક્ત પ્રિય છે, કયો ભક્ત પ્રિય છે, જે પ્રિય હોય એ જ સાચી ભક્તિ કરે છે. ખ્યાલ આવ્યો? તો પ્રિય ભક્તના જે લક્ષણો છે એ જ ભક્તિના લક્ષણો છે. એટલે ભક્તિનું સાચું વિધાન કરવા વાળી છે આ ભગવદ ગીતા 12મા અધ્યાયની અંદર. અને કહે છે કે નિર્મલ મલહારી, પોતે નિર્મળ છે, કોઈ જાતનો એની અંદર મળ નથી. અને બીજા, પોતે તો શુદ્ધ છે જ, પણ મલહારી, બીજાને પણ શુદ્ધ કરે છે, આપણને પણ વિશુદ્ધ કરે છે. ભગવદ ગીતા, એનાથી આપણામાં શુદ્ધિ આવે છે. કારણ કે આપણે ભગવદ ગીતાને જ્યારે વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિ કેવી રીતે થાય છે? કે શુદ્ધિ કરવાની પ્રેરણા આપે છે. પછી શુદ્ધ તો આપણે આપણી જાતે કરીએ છીએ, પણ એ શુદ્ધ કરવાનું, આપણું અંતઃકરણ શુદ્ધ કરવાની પ્રેરણા આપે છે. એટલા માટે શરણ રહસ્ય પ્રદાયિની, શરણાગતિનું રહસ્ય પ્રદાન કરનારી છે આ ભગવદ ગીતા. કે સાચો શરણે આવેલો મનુષ્ય કેવો હોય. ભગવાને કહ્યું ને, મામેકમ શરણમ વ્રજ, મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. એને શરણે 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 આવનારને શું કરવાનું છે એ આગળ કહ્યું તું. એના પહેલાના શ્લોકમાં કહ્યું છે કે મામેકમ શરણમ વ્રજ છે, જે શ્લોક 72મો કે 78મો 18મા અધ્યાયની અંદર. હું તમને કહું એકચ્યુઅલી કયો નંબર છે. હા, એ શરણ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે શરણે કેવી રીતે આવવાનું કે એનો ઉપાય આગળ હતો. મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ.
મામે વૈશ્યસી યુક્તેવમ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. એ શરણ આવવાની નું રહસ્ય છે. શરણે આવેલો વ્યક્તિ કેવો હોય તો એ ભગવાનમાં મન વાળો હોય, ભગવાનનો ભક્ત હોય, ભગવાન શ્રી કૃષ્ણનું યજન કરનાર હોય, શ્રી કૃષ્ણને શરણે નમસ્કાર કરનારો હોય, એ ભગવાન મત પરાયણ હોય, ભગવાનને જ પરાયણ હોય, એ બધું. અને સર્વધર્માન પરિત્યજ્ય, એના માટે પછી બીજા કોઈ ધર્મો ના હોય, માતૃધર્મ, પિતા ધર્મ, સાંસારિક કોઈ ધર્મ ના હોય. એ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણને શરણે છું, એ જ આનો મુખ્ય ધર્મ. તો આ શરણ રહસ્ય પ્રદાયિની છે. સબવિધિ સુખકારી, તમામ રીતે સુખ આપનારી છે. સુખકારી છે, આપણને બધાને સુખ આપનારી છે, શાંતિ પ્રદાન કરનારી છે. આ ભગવદ ગીતાની અંદર કેટલી જગ્યાએ કહ્યું છે શાંતિમાં વાપનોતી, કે તે શાંતિને પામે છે, શાંતિને પામે છે, સુખને પામે છે. વિહાય કામાની સર્વાણી, એ જે શ્લોક છે બીજા અધ્યાયની અંદર, એન્ડની અંદર છે એક શ્લોક, જુઓ તમે. વિહાય કામાની સર્વાણી, હું તમને કહું, સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ, 71મો શ્લોક છે. નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. કે છે કે જે બધી કામનાઓને ત્યજીને, મમતા રહિત થઈને, કે છે કે અહંકાર રહિત થઈને, સ્પૃહા રહિત થઈને, જે 71 હા, મમતા રહિત થઈને, અહંકાર રહિત થઈને, સ્પૃહા રહિત થઈને વિચરે છે, તે શાંતિને પામે છે. રાઈટ? એટલે શાંતિને પામવાના, સુખને પામવાના, એની આગળનો પણ શ્લોક એ જ છે. એની આગળનો જે છે, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વેશ શાંતિમ આપનોતિ ન કામ કામી. કે છે કે પરમ શાંતિને પામે છે. આ બધા શ્લોકો ઘણા છે કે જે તેને સુખ પ્રાપ્ત કરે છે, શાંતિને પ્રાપ્ત કરે છે. આવા બધા ઘણા શ્લોકો છે. તો આ શ્લોકો વડે એ કે છે કે પેલી બતાવો, આરતી બતાવો ફરી. 5મા અધ્યાયમાં જુઓ છે, લખ્યું છે શક્નોતિ, તે 5મા અધ્યાયમાં 23મો શ્લોક. શક્નોતિ હૈવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સસુખી નર. અને નીચે છે યોન્ત સુખોંતરારામ તથાંતર જ્યોતિરેવ સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિ ગચ્છતિ. તો કે છે કે જે પુરુષ શરીરના નાશ થયા પહેલા કામ ક્રોધ થી ઉત્પન્ન થયેલા વેગને સહન કરવામાં સમર્થ છે, તે આ લોકમાં સુખી છે, તે આ લોકમાં યોગી છે. 23મો શ્લોક કહું છું. 23 એ કે છે કે આ જ મનુષ્ય શરીરમાં મરણ પામતા પહેલા જો તમે કામ ક્રોધ થી ઉત્પન્ન થનારો જે આવેગ છે એને સહન કરવા માટે સમર્થ થાવ, એટલે કે કામ ક્રોધને તમે જીતી લો, તો તમે યોગી છો, તમે સુખી છો. આ બધી ચાવીઓ બતાવી છે સુખી થવાની. ભાઈ ખ્યાલ આવ્યો? ફરીથી તમે આરતીમાં લઈ જાઓ હવે. તો આ તું સબવિધિ સુખકારીના શ્લોકો મેં બતાવ્યા હમણાં. પછી કે છે કે રાગ દ્વેષ વિદારિણી, રાગ દ્વેષ નો નાશ કરે છે, એમ કે છે. રાગ દ્વેષ નો નાશ કરે છે. કારિણી મોદ સદા, આનંદ નું સદા કારણ બને છે. કારણ કે ભગવદ ગીતાના ની અંદર જે કહેલા બધા શ્લોકો છે એનું જો તમે આચરણ કરીએ તો ચોક્કસ રાગ દ્વેષથી દૂર થઈએ.
અને આનંદને પ્રાપ્ત થઈએ. ભયહારિણી, કારણ કે ભગવાને પોતે કહ્યું હું તને છોડાવીશ, સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને મુક્ત કરીશ. મુક્ત કરીશ નો અર્થ શું છે? ભયહારિણી. ભગવદ ગીતા આપણને આ બધા ઉપાયો બતાવે છે કે જેના શ્લોકો નું આપણે અનુસરણ કરીએ, જીવનની અંદર અપનાવીએ તો સંસારના ભયનો પણ હરણ થાય છે. તારિણી પરમાનંદ પ્રદા, સંસારથી તારનારી છે અને પરમ આનંદ નું પ્રદાન કરાવનારી છે આ ભગવદ ગીતા, એમ કે છે. તો આના બી ઘણા શ્લોકો છે, તમને ખબર જ છે. આસુર ભાવ વિનાશિની, 16મા અધ્યાયની અંદર આસુરી વૃત્તિના લક્ષણો આપેલા છે. એ જ્યારે હું તમે સમજીએ છીએ બરાબર, ત્યારે આસુર ભાવને આપણે સમજીએ છીએ અને એ રીતે આસુરી ભાવનો નાશ કરીએ છીએ આપણે. કારણ કે જો તમારે આપણા શરીરની અંદર જે રોગ છે, એ રોગને જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી ડોક્ટરને ત્યાં જઈએ નહીં અને ડોક્ટરને ત્યાં જઈને દવા પણ ના લઈએ. એટલે હું બીમાર છું એટલું તો તમને ખ્યાલ આવવો જોઈએ. આપણી અંદર આસુરી તત્વો, આસુરી ગુણો છે. આસુરી સંપત વિભાગ યોગો એવો 16મો અધ્યાય છે. એ આસુરી સંપત્તિના જે દુર્ગુણો આપણી અંદર વસેલા છે એનો ખ્યાલ કરાવે છે. અને જ્યારે તમે ખ્યાલ આપણને આવે છે કે આ મારી અંદર આ આસુરી ભાવ છે, તો જ આપણને ખ્યાલ આવે કે આપણે આ આસુરી દુર્ગુણને કાઢવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે આસુર ભાવ વિનાશિની નાશિની તમરજની. 14મા અધ્યાયની અંદર ગુણત્રય વિભાગ યોગો જે છે એની અંદર સત્વગુણો કોને કહેવાય, રજોગુણ કોને કહેવાય, તમોગુણ કોને કહેવાય, સાત્વિક ગુણ વાળો વ્યક્તિ કેવો હોય, રજોગુણ વાળો કેવો હોય, તમોગુણ વાળો કેવો હોય, આ બધી વાતો કરી છે. રાઈટ? એટલે અહીં કહ્યું છે નાશિની તમરજની, તમોગુણના અંધકારને દૂર કરનારી છે આ ભગવદ ગીતા. દૈવી સદગુણદાયિની, ભગવાને અર્જુનના જે સદગુણો છે એનું વર્ણન કર્યું છે. દૈવી ગુણોનું પણ વર્ણન કર્યું છે 16મા અધ્યાયની અંદર. અને એ 16મા અધ્યાયની અંદર કહ્યું હતું, શરૂઆતમાં જે છે લગભગ 8 શ્લોકો છે, અભયમ સત્વ સંશુદ્ધિ ને એ બધા જે શ્લોકો છે, 16મા અધ્યાયમાં 5 શ્લોક સુધી છે. પહેલા 5 શ્લોકો સદગુણો, દૈવી ગુણો કયા હોય એની વાત છે 16મા અધ્યાયની અંદર. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ આનંદ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપાર્જવમ અહિંસા સત્યમ કામ સત્યમ અક્રોધ. 16મા નો શરૂઆતમાં છે ભાઈ, પહેલા 5 અભયમ. હા, અહીંથી શરૂ થાય. આ બધા તેજ ક્ષમા એ બધા દૈવી સંપત્તિના યોગો છે. ઉપર હજુ પહેલો જાઓ, પહેલો, હા હજુ પહેલો, આ બધા અહીંથી શરૂ થાય. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપાર્જવ. પછી છે અહિંસા સત્યમ અક્રોધ કામ ત્યાગ, ક્રોધ ત્યાગ શાંતિ અપૈશુનમ દયા દયા ભૂતેષુ અલૌલુપ્ત્વમ માર્દવમ રીર ચાપલમ તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. અહીં સુધીના જે શ્લોક ગુણો છે એ બધા દૈવી ગુણો છે. અને અર્જુન આ દૈવી ગુણો ને લઈને પ્રગટ થયું છે, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો
આગળ હવે તમે આરતી બતાવો હવે. એટલે જે કહ્યું તું દૈવી સદગુણદાયિની, જ્યારે મનન તમને ખબર હોય કે દૈવી ગુણો કોને કહેવાય, તો જ તમે એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો. એટલે કે છે દૈવી સદગુણદાયિની હરિરસિકા સજની. કારણ કે ભગવાનને આ ગીતા બહુ ગમે છે. હરિરસિકા સજની, ભગવાનની પ્રિય છે. જ્ઞાન જે છે એ ભગવાનની શક્તિ છે. ભગવાનની પાસે 3 શક્તિ છે, દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. તો આ જ્ઞાન શક્તિ છે ભગવાન. ખ્યાલ આવ્યો? તો 1 મિનિટ, હા, મારે સેટ બેટરી ડાઉન જાય છે. થેન્ક યુ. તો હરિરસિકા સર્જની. ત્યાર પછીની શ્લોક પછીનો છે સમતા ત્યાગ શીખાવની. ભગવદ ગીતા એ સમતા અને ત્યાગને શીખવાડનારી છે. યોગમ સમ ઉચ્યતે, સમત્વ યોગ ઉચ્યતે. સમત્વ યોગ શીખવાડનારી છે આ ભગવદ ગીતા. અને યોગ, સમત્વ યોગ, દરેક ની અંદર સમતા ક્યારે આવે? કે જ્યારે મને હું તમે ફળની આસક્તિ છોડીને જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણે સમતાની અંદર ઓટોમેટિક પ્રવેશ કરીએ છીએ. એટલે લખ્યું છે સમતા ત્યાગ શીખાવની. અને ભગવદ ગીતાની અંદર ત્યાગ મુખ્ય છે. હરિમુખ કી બાની, ભગવાનના મુખની વાણી છે ભગવદ ગીતા. સ્વયં ભગવાને પોતે કહેલી છે. એટલે સકલ શાસ્ત્ર કી સ્વામીની, બધા શાસ્ત્રોની સ્વામીની છે. કારણ કે તમામ શાસ્ત્રો ભગવદ ગીતાની અંદર આવી ગયા છે. એટલે અહીં લખ્યું છે સમસ્ત સકલ શાસ્ત્ર કી સ્વામીની, શ્રુતિઓ કી રાની. શ્રુતિ એટલે કે વેદ, ઉપનિષદ, એમાં એની મહારાણી છે આ ભગવદ ગીતા. એટલે કે છે કે ગીતાસુ ગીતા, ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પંચદશોધ્યાય પુરુષોત્તમ યોગુ નામે એક સમાપ્ત, એમ કરીને જે આવે છે ને એની અંદર કે છે ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ ગીતા એ ઉપનિષદ નું જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા છે. એટલે કે છે શ્રુતિઓ કી રાની. અને પછી છેલ્લે ભગવદ ગીતાની જોડે પ્રાર્થના કરે છે, દયા સુધા બરસાવની માતુ કૃપા કીજે. હે ભગવદ ગીતા, તમે તમારી દયા રૂપી અમૃત અમારા ઉપર વરસાવો, તમારું જ્ઞાન અમારા ઉપર વરસાવો, તમારું જ્ઞાન અમારા ચિત્તની અંદર સ્થિર થાય, તમારા જ્ઞાનને અમને સમજવાની શક્તિ આપો, જેથી અમારું કલ્યાણ થાય. આવી કૃપા તમે કરો. એ પ્રાર્થના કરેલી છે છેલ્લી લીટીમાં. અને પછી કે છે હરિપદ પ્રેમ દાન કર અપનો કર લીજે. ભગવાનના ચરણની અંદર પ્રેમનું દાન કરી અને તમે અમને તમારા પોતાના માનો, એમ કે છે ભગવદ ગીતાને. કે છે ભગવદ ગીતા એ માતાનું સ્વરૂપ છે. એટલે તો એને જેમ 18 અધ્યાય વાળી જે મહાલક્ષ્મી છે, ચંડી પાઠની અંદર જે 18 હાથ વાળી જે જગદંબા છે, અહીં 18 અધ્યાય છે, એના આ 18 હાથ છે. એટલે એ જગદંબાને કે છે કે હરિપદ પ્રેમ દાન કર અપનો કર લીજે. એમાં તું અમને તારા ચરણની અંદર રાખ. હે જગદંબા, હે ભગવદ ગીતા, તું અમને તારા જ્ઞાનનો જે યથાર્થ અર્થ હોય, જે સાચો અર્થ હોય, જે ભગવાન કહેવા માંગે છે અર્જુનને, એ અર્થની અમને સમજણ આપ. અમે સમજ્યા છે, અમે કઈ સાચું સમજ્યા છે એવું નથી. કારણ કે વ્યક્તિ બોલે છે શું અને સામેવાળો સમજે છે શું, એ જુદું હોય છે. અને જે કહેનારો છે એના મનની અંદર તો કઈ ઓર હોય છે કહેવાનું. એ પોતે પણ પોતાનો વાત કહી શકતો નથી ઘણી વખત.
પ્રયત્ન કરે છે પણ જે સાચો એનો અર્થ જે સમજાવવો હોય છે ઘણી વાર પોતે સમજાવી શકતો નથી, હમ. રાઈટ? એટલે હે ભગવદ ગીતા, તમારો જે સાચો જે અર્થ હોય એની અમને સમજણ થાય, અમને એ માર્ગે જવાની શક્તિ આપો, અમારું કલ્યાણ થાય એ માટે તમે જે આપેલું જે જ્ઞાન છે એ અમારા મગજની અંદર, એ અમારા મનની અંદર, અમારા હૃદયની અંદર સ્થિર થાવ અને અમને વારંવાર એ જ્ઞાનની સ્મૃતિ થાવ, જેના કારણે જ્યારે અમે કઈ જગતની અંદર કોઈ કાર્ય કરવા જઈએ તે વખતે તમારું ઉદ્બોધન જે છે એ તમારો કહેલો ઉપદેશ અમને યાદ આવે અને તે સમયે અમે પાછા વળી જોઈએ દુષ્કર્મ કરતી વખતે. એવી અમારા ઉપર તમે કૃપા કરો. બસ આ કલ્યાણની ભાવના હે જગદંબા, હે ગીતા માતા, તમે અમારા ઉપર રાખો, અમને તમારા ચરણોમાં સ્થાન આપો અને અમને ભગવાનના શ્રી હરિચરણનું પ્રેમનું દાન કરો. બસ આ ભગવદ ગીતાની આરતી છે. તો મેં તમને આરતી પણ સમજાવી. 9 ને 8 થઈ છે એટલે હવે આગળ જતા નથી. આજે મારે હોમવર્ક આપવું હતું પણ સમય નથી એટલે હવે હોમવર્ક આવતી વખતે આપીશું. ઓકે. હવે જો ક્વેશ્ચન હોય, આરતીના ક્વેશ્ચન હોય તો આવતી વખતે તમે મને પૂછજો ફરીથી, બરાબર? હા. છે ખરા કોઈને? આમ તો મેં બરાબર બધાને સમજાય છે, થોડીક ઝડપ કરી છે પણ વોટ કેન આઈ ડુ, રાઈટ? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. તો અહીં આગળ આપણે જય સિયારામ. ગીતા સેશન પૂર્ણ કરીએ છીએ અને સંકીર્તન સ્ટાર્ટ કરીએ.